તમે કેટલા વર્ષ જૂના હો? હું 2700 વર્ષ હું 17 વર્ષનો છું. Okay. લાગુ 27 નો. ઓલા બોનાફાઇડ કરાવેલું બોનાફાઇડ એટલે સર્ટિફિકેટ એફિડેવિટ ઓલા દેવાયત ખાવા બોલો અમે એફિડેવિટ Affidavit વાળા વાળા નથી નથી. ઓરિજિનલી એના જેવું તમને કેવું લાગે ક્રિએટર ફેસ્ટમાં આવીને નોન ક્રિએટર થઈને મારા વ્લોગ બનાવો ને જે જાની વ્લોગ્સ એટલે કીધું તમને લઈ કયું નામ છે? જે જાની વ્લોગ્સ જય જાની બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો. ઓકે પરાણે બોલાવી લીધું આપણે कभी भी हमको ऐसा मौका नहीं मिला कि उसको विश्व पटल पे रखना चाहिए. आप सभी ફંડિંગ આપણે जो विविध क्षेत्र में काम कर रहे हैं આખું ફંડિંગ તમે જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છે શક્તિભાઈ? આજે મોઢું છુપાડવા જેવા કામ જ ન કરતા હોય તો સાચી વાત હેલો ગયા નાયા વગર આવ્યો તું લાગસ અત્યારે તો હું તો જો મસ્ત નાઈને જ આવ્યો. અમારા ઘરે કપાત નથી પાણીનું. તારે 10 મિનિટ મોડું થયું જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને ભાવની બહેનો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ધરતીકંપ આવ્યો. એને હું કામ ખબર રીટેક નું કીધું અને ખબર પડી મોઢું છુપાડવાનું આ અમે જાય છીએ અમદાવાદ જેના માટે જાય છીએ સપ્તરંગ ના છે અહીંયા જો અમે અમદાવાદ જાય છીએ સપ્તરંગ નો ઇવેન્ટ ક્રિએટર મેળો છે. ક્રિએટર મેળામાં એક નોન ક્રિએટર આવે છે. What a joke because I am an artist not a creator. આર્ટિસ્ટ તો છે ને આર્ટિસ્ટ કોને કહેવાય? શું ને એમને માવજો છોકરાનું. ઓલા તાળા બનાવતા પંજાબી દાદા હોય ને એ આર્ટિસ્ટ જ કહેવાય હો. ના એ નહીં આર્ટિસ્ટ જ કહેવાય. તું કેનું આર્ટ કરસ? પેઇન્ટિંગ એના એ જોવા માટે તમારી મારી પ્રોફાઇલ જો. ઓ નામ કહી દી અને ઓલું કરો કે શ્વેતા જૈન ને શ્વેતા પટેલ. અમદાવાદ પહોંચી અમારી ભેગી આવી ગઈ છે શ્વેતા. હવે આજે એ અમદાવાદ અમારી સાથે પહોંચી શકે છે કે નહીં એના માટે કન્ટિન્યુ વ્લોગ જોતા કોક આપણને કહે હો કોક આપણા ઉપર ડાઉટ કરશે. શક્તિભાઈ ની ગાડી છે. શક્તિભાઈ ગાડી નંબર નાખ દઉં છું કાઈ થાય એટલે શક્તિભાઈ ને પકડી લેવાના મારી નથી માર ભાઈબંધ. એને શક્તિભાઈ હું શું કહું બોલો. એક આ વ્યૂ જો કેવો મસ્તી નો હોય ને કેવો કે આ વ્યૂ બહુ આવે. અમને ખબર હતી તારી સ્ક્રિપ્ટ. સો ગાઈઝ કાઈ નહીં આ વ્યૂ સારો જ છે. તને No. સારો નથી લાગતો એ તારો પ્રશ્ન. મારો વ્યૂ એટલો તું ગમે એ ગામમાં અમદાવાદ જઈ ને અમદાવાદમાં જઈને કહેજે હું જય જાની સાથે ભલે. ગાડીમાં આવી હા, ખાલી તારો- તને રિવ્યુ મળે તારો ફોન આવ્યો ને તારો જય ફોન જાની તારો બીજી વાર ફોન આવ્યો ને હે એટલે રિમ્પલ મન કે આને ઈ કે અમદાવાદમાં કોકનું સેટિંગ થયું લાગે આટલું જલ્દી જાવ કોનો? તને એ આપણે તો બધાય ગામમાં ઓપન ફોર ઓલ ઓપન ફોર ઓલ કમર જોઈને કહી દઉં કેટલી સાઈઝ નું પેન્ટ પહેરે Fashion આ design. મૂકજે. સો ગાઈસ પહોંચી ગયા છીએ હોટલ ને મોઇલભાઈ કરે છે એની ગર્લફ્રેન્ડ સાથે વાત કે ઈ ક્યાં મળશે મોઇલભાઈ અત્યારે એના ગર્લફ્રેન્ડ સાથે એ જ વાત કરી રહ્યા છે કે ક્યાં મળશું ક્યાં નહીં. જો રાજપથની સામે સ્ટારબક્સ રહ્યું ને ત્યાં મોઇલભાઈ મળવા જાય છે એની ગર્લફ્રેન્ડ ને. અને આ તો ભાઈ મેરિડ છે. જો રખડશું મજા આવે ને એમ જ કહે છે. જો આપણે અત્યારે અમદાવાદમાં જોઈ દો આમ જો રેડી થઈ ગયા. જો મોઈલે તો રેડી જતા શક્તિભાઈ રેડી જતા ભાઈ હવારે જ રેડી. હા હા ડ્રીપ છે અત્યારે ટોપી પહેરીને ક્યાં દેવું છે? ઓલીની નજરથી બચવા. શક્તિભાઈ કેવું લાગે મારા બ્લોગમાં તમે આવો જ છો ભાઈ? હા આજે ગાઈસ હું બધાને જમાડવા લઈ આવ્યો. હાલો ને તમને લઈ જાઉં. મેં કીધું કે કેવું લાગે તમને આમ અમદાવાદ આવ્યો હોય તો બતાડું અમદાવાદ કેવું લાગે. આનું રિએક્શન જોવો ખાલી. કાંઈ વાંધો નહીં અમે બિલની જ રાહ જોઈ. ના બિલ તો બધી બધા સોલ્જર હોય એવું ના ન હોય. ભાઈ અહીંયા આવીને પ્રાઇસ નહીં જોવાની. પ્રાઇસ જોશો તો અહીંયા આવી નહીં શકો. આયાની પ્રાઇસ જોઈ શું કામ? શું કામ જોઈએ? રાજકોટવાળા ક્યારેક આવતા આવતા હોય તો હોય. જોડે. ઉઠે દેખ ઉઠે કોણ ઉઠે મેં. સો જય શ્રી કૃષ્ણ ગાઈસ. હેલો ગાઈસ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતા. કેમ છે બધાને? આઈ હોપ તમારા ઘરે બધા મજામાં છે. મારા ઘરે બધા મજામાં છે ને હું તો ફેન્ટાસ્ટિકલી ફાઇન. આજે બીજો દિવસ છે. આઉટફિટ ચેક ગાઈસ. આઉટફિટ ચેક. એટલે હમણાં ગોરો લાગે મારા ફેસ ઉપર ગ્લો.
મારા ફેસ ઉપર ગ્લો આવે છે ગાઈસ 17 રંગમાં જવા માટે રેડી થઈ ગયા છીએ અમદાવાદમાં ભાઈ ટ્રાફિક સવારમાં જ જોવાનું મળે સવારમાં એટલે કે જ્યારે પીક ટાઈમ નથી અત્યારે વહેલી સવાર और भारत की कला बोलो। वाह जी, 5000 साल से काई पुराना घटे है। नहीं। बट कभी भी हमको ऐसा मौका नहीं मिला कि उसको विश्व पटल पे रखना चाहिए। आप सभी ફંડિંગ આપણે जो જે विविध क्षेत्र में काम कर रहे हैं, આખું चाहे funding वो તમે गाँव આપ્યું. मंत्री हो, એમાં થયું કે પપ્પા કહેતા હતા ક્યાંક ધંધામાં નાખી મેં કીધું ધંધા કરતા ક્રિએટરોને ફ્યુચર કંઈક ફાયદો થાય એના માટે પૈસા રોકી આગળ કંઈક વધે ને जो આમાંથી आप તમને પૈસા રિકવર મળશે कर रहे हैं, સેવા સેવા જરૂર નથી રામ ભરોસે ઉદાર દિલ. રામ ભરોસે पूरे विश्व में सेकंड में आपका इंफॉर्मेशन पहुंच जाता है। बट यहाँ पर 6777 તમને કેવું લાગે ક્રિએટર ફેસ્ટમાં આવીને નોન ક્રિએટર થઈને એમને તમે ઓલો સોનો જવાબ ન દીધો શેનું ક્રિએટર છો કે ઇન્ફ્લુએન્સર છો તમે ક્રિએટર ને ઇન્ફ્લુએન્સર બે વાહ શું ઇન્ફ્લુએન્સ કરો છો પીપલ ને કે હાઉ ટુ બી પ્રીટી હું ઇન્ફ્લુએન્સિંગ કરું ના તો હું તમારે કઈ જગ્યાએ રાજકોટમાં સારી વસ્તુ છે ઓકે, ઓકે, પ્રમોશન વાઇઝ હું ઇન્ફ્લુએન્સ કરું છું. ઓકે પ્રોડક્ટ વાઇઝ ઇન્ફ્લુએન્સ કરો છો નાઇસ નાઇસ શું કે મેડમ બેયને માહિતી મારો અવાજ આવે હેલો હેલો આવે કેવું લાગે છે મારા વ્લોગમાં આવીને તમને બહુ જોરદાર તો વાંધો નહીં. અખો ભાગ્ય અમારા કે આપના બ્લોગમાં આવવાનો અમને આ મોકો મળ્યો સમય આ પત્રિકા આપણા હા અને આપણા ઓન સ્ટેજ ઓલા ઐશ્વર્ય રાય જેવો અવાજ છે મેડમ નો ઐશ્વર્ય રાય જેવો મીઠો સ્ટડી શું અભિષેક નું નથી બીએ વિથ ઇંગ્લિશ એક્ઝામ્પલની વાત એની લાઈફ હારે જ કનેક્ટ કરી હું તને એટલે મારી ઈચ્છા તારે કનેક્ટ કરું વસ્તુ કેવી છે આપણે છે ને બહુ બધું વિચારી દઈએ એક કામ કરવામાં 1000 વસ્તુ વિચારી સમજ્યા આપણે છે ને એ વિચારી કે ભાઈ મારા ફેમિલીમાં આ કેમ થશે ભલે એ આપણે પર્ટિક્યુલર ન વિચારતા હોય બેક ઓફ ધ માઇન્ડ એ બધી વસ્તુ હાલતી જ હોય કે ભાઈ કોઈ એક કામ કરવું હોય ને એમાં 1000 ઓલા આર્ગ્યુમેન્ટ છે ને 1000 ગણી લે અને કામ ન થાય બરોબર એનું એક કામ તને એવું રિયલાઇઝ થતું કે આનું આ કામ મેં આજથી 5 વર્ષ પહેલા વિચાર્યું આ કોકે કરી નાખ્યું. વાહ તમારી વાણી મીઠી વાણી વાહ 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 કર્યા હતા ને કન્ટેન્ટ વિચાર્યા હતા ને બધું કર્યું હતું ને જ્યારે 3-4 વર્ષ પહેલા ઈ હવે બધાય કરે છે. હવે કરે છે. તને આજથી 3 વર્ષ પહેલા વિચાર આવ્યો તો તે દીધે કરી નાખ્યું તો કે તું બધાને માથે ત્યારે બેઠી એ એવો જજ કરીને બેઠી હોય હું ત્યારે કરીને ખુદને judge કે કરતા એને હોય. હું મારી પ્રોફાઇલ આ ટાઈપની નથી હું આ કરીશ તો પબ્લિક મને આમાં બાંધી લે અરે મને બાંધી public લીધી તો બાંધી લીધી હા. મને પબ્લિકે બાથરૂમ વાળામાં બાંધ્યો બરોબર પેલા 2 મિનિટ બાથરૂમ જતો બરોબર હવે મને ખબર પડી કે અચ્છા અને આમાં જ મજા આવે લે. મને તારા સિવાય મજા નથી આવતી આઈ લવ યુ જયલા લવ યુ ટુ યાર કાલ તેલ લઈને આવજો નહીં યાર વેસેલિન ઓનલી તો ગાઈસ સપ્તરંગનું તો બહુ સારું રહ્યું ને અત્યારે મોહિલભાઈના ફ્રેન્ડ ને આપણા ગુજરાતનું ગૌરવ એવા છે ને કુશલભાઈ મિસ્ત્રીને છે ને મળવા જાય છે એટલે મોહિલભાઈ શું કેવું લાગે તમે તો ઘણી વાર મળ્યા અમે પહેલી વાર મળશું તો આમ કેવી પર્સનાલિટી છે ભાઈની ભાઈ કુશલભાઈ એટલે ગ્રેટ ગાય ગ્રેટ એમ ને અને બહુ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી અને કહેવાય કે ગુજરાતના નંબર 1 કન્ટેન્ટ ક્રિએટર શાઉટ આઉટ ટુ કુશલભાઈ આવી રીતના કરતા રહ્યો આગળ વધતા રહ્યો અને ધીમે- હસાવતા રહ્યો. હસાવતા રહ્યો ધીમે ધીમે અમે તમારો પત્તું કાપશું એવું ખાલી મજાકમાં કહું ખબર નહીં હું ખબર ભગવાન સાંભળી લે સરસ્વતીજી બેતા હોય ખબર ને જીભ ઉપર ઇનકેસ તમે વિડીયો જોતા હોય તો વાળી લીધું મેં પાછું હું કે શક્તિભાઈ બોલો મજામાં ઓલ ગુડ ઓલ અને એસપી ઇન્ડિયા એ નિયા હવે એનું સાચું નામ પૂછશું ભાઈ મને નથી ખબર તમને ખબર સિદ્ધાર્થ પ્રજાપતિ સિદ્ધાર્થ પ્રજાપતિ મને સાચું નામનું હું તો એસપી ભાઈ કરીને જ આપણને ખબર હોય કારણ કે વિડીયોમાં હાલતું હોય બે ફાર્મ બકાજી કે એટલે પણ આવી રીતના મળવા જઈએ ઓન ધ વેજી મળીને તમને બતાડીએ કે એવો એક્સપિરિયન્સ રહે સાચો મોહિલભાઈ ફાકા પોતદારી કરે કે સાચે એવા છે પર્સનાલિટીમાં મારું હે ને યુટ્યુબ ચેનલ એ તો હું એના એક ડાયલોગ હે કે હું રોડિસમાં ગયો હતો ને ત્યારે બોલ્યો હતો કે 21 વર્ષ હું જૂનો હતો તમે કેટલા વર્ષ જૂના હો હું 2700 વર્ષ એટલે સ્વીટ 27 એમ સ્વીટ હું 17 વર્ષનો છું Okay. લાગુ 27 નો ઓલે બોનાફાઇડ કરાવેલું બોનાફાઇડ એટલે સર્ટિફિકેટ એફિડેવિટ એટલે દેવાયત ખાવા બોલો અમે એફિડેવિટ Affidavit વાળા વાળા નથી. નથી ઓરિજિનલી એના જેવું તો આમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો વાહ થેન્ક યુ સો મચ આવી ગયું એટલું આ તો મેન આવી મેન એ જ છે આ. તો એવું કરો ને તો આવું આવે જુઓ હા તો પાછળનું તમે આવું આવશે કરશો ને તો આવું આવશે તો મારા ઘરે જોવા મળશે આ હા ચાલો ભાઈ થેન્ક યુ ટાઈમ દેવા માટે મારા વ્લોગ બનાવો જ ને જે જાની બ્લોગ્સ એટલે મેં કીધું તમને લઈ લઈએ. કયું નામ છે જે જાની બ્લોગ્સ
જય જાની બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો. ઓકે પરાણે બોલાવી લીધું આપણે. થેન્ક યુ સો મચ. હાલો મળીએ. આવું ને આવું ચાલુ. સો ગાઈસ બેક ટુ રાજકોટ. બેક ટુ રાજકોટ. રાજો રાજકોટમાં આવી ગયો છે ગાઈસ. આવતા રહેજો. હા ડીગુબા જાડેજા રાજકોટ. એવું ન બોલાય.